કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે કેવી ગેરંટી? ભાઈ, એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ, કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં બાત હે યાર. ભાઈ, આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ, મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. હાસ તો. અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ, સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ, આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપરથી પણ ઉપર. ભાઈ, આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ, સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં કરવામાં આવે છે. ત્યારે આ પંચકોશી પરિક્રમા હાલ અંતિમ ચરણમાં પહોંચી છે. ત્યારે આ પરિક્રમા પર તંત્રએ થોડા દિવસ માટે રોક લગાવી છે. સરદાર સરોવર ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને નર્મદા નદીની સપાટીમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ ગઈકાલે રાત્રે તિલકવાડા અને શહેરાવ વચ્ચે તંત્ર દ્વારા હંગામી પુલ બનાવ્યો હતો. તેના પર પાણી ફરી વળતા હજારો ભક્તો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા, જેના કારણે ભારે હોબાળો થયો હતો. નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. અચાનક જ લેવાયેલા તંત્રના નિર્ણયથી પરિક્રમા કરવા આવનારા ભક્તોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. ગઈકાલ રાતથી જ પરિક્રમા સ્થગિત કરાતા હંગામી બનાવેલા પુલ પર પાણી ફરી વળતા બંધ કરાયો છે, જેના કારણે હજારો ભક્તો અધવચ્ચે જ અટવાયા છે. હંગામી પુલ પણ બંધ થઈ જતા હજારો પરિક્રમાવાસીઓ અધવચ્ચે ફસાઈ જતા ભારે અરાજકતા સર્જાઈ છે. આ મુદ્દાને લઈને પોલીસ અને ભક્તો વચ્ચે ભારે હોબાળો થયો હતો. પંચકોશી પરિક્રમાને માત્ર 6 દિવસ બાકી રહેતા નદીમાં પાણી છોડાતા હજારો ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેની વધુ માહિતી નાંદોદના એએસપી લોકેશ યાદવે આપી હતી. अभी जो हमारे पास लेटेस्ट इन्फॉर्मेशन है उसके हिसाब से जो रिवर बेड पावर प्लांट प्रोजेक्ट है उसको स्टार्ट किया जा रहा है बिजली प्रोडक्शन की वजह से, जिस वजह से डैम से कुछ पानी छोड़ा जा रहा है, जिसकी वजह से संभावना है कि रिवर में पानी का लेवल थोड़ा बहुत बढ़ेगा, जिसकी वजह से यह यात्रा आज के लिए स्थगित की गई है. जब तक कि हमें आगे से और जानकारी नहीं मिलती है तब तक ये यात्रा स्थगित है. इस यात्रियों की सुरक्षा को नज़र में रखते हुए इस वजह से यह फैसला लिया गया है, जिसकी वजह से हम कुछ रूट से एंट्री बंद करने का विचार कर रहे हैं, जिसके अंदर है रून चौकड़ी, समारिया चौकड़ी और वावड़ी चौकड़ी. इन तीनों से हम जो परिक्रमा के रूट पे आने का रास्ता है उन तीनों पे एंट्री स्थगित है आज के लिए, जब तक कि कोई फर्दर इंस्ट्रक्शंस नहीं आती. सर, कितना पानी छोड़ने वाले और क्या क्या अभी जो व्यवस्था है उसमें क्या दिक्कतें आने वाली है, इसलिए बंद कर रहे हैं? अभी एट प्रेजेंट 28,000 क्यूसेक पानी छोड़ने का हमें ऊपर से ऑर्डर आया है, जिसके बारे में हमें जानकारी है, जिसकी वजह से पानी का लेवल कुछ स्तर तक बढ़ सकता है. जिसके अंदर जो अभी हमने आर्टिफिशियल ब्रिज बनाया है नदी के ऊपर, उसके ऊपर हम आज उसका प्रभाव नापने के लिए क्या असर पड़ता है, उस वजह से हमने एहतियात बरतते हुए अभी ये स्थगित करने के, इस यात्रा को नियंत्रण में लाने के लिए हमने ये स्टेप लिया है. सर, क्या कहेंगे, क्या मैसेज देना चाहेंगे? हमारा सिर्फ इतना ही मैसेज है कि आप फर्दर इंस्ट्रक्शंस का वेट करिए और जैसे ही हमारे पास कोई नेक्स्ट लेवल की सूचना आती है हम आपको इत्तला करेंगे और आप पुलिस के साथ और बाकी एडमिनिस्ट्रेशन के साथ जितना सहकार हो सकता है उतना दीजिए. और सर, अभी जो परिक्रमावासी आए हुए हैं यहाँ पे, उनके लिए क्या मैसेज है?
जो परिक्रमावासी आए हुए हैं, हम यही चाहेंगे कि आप हमारे साथ जितना सहकार कर सकते हैं उतना कीजिए। हम भी आपके लिए ऑल्टरनेट अरेंजमेंट कराने की पूरी व्यवस्था करेंगे। हम चाहेंगे कि आपको मिनिमम जितनी कम से कम हो सकती है उतनी असुविधा का सामना करना पड़े। धन्यवाद। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ તિલકવાડા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.